દાણા મુઠિયાનું શાક બનાવવા માટે મેં અહીં 1 વાટકી તુવેરના દાણાને છોલીને લીધા છે. દાણા બફાય છે ત્યાં સુધી આપણે શાકમાં નાખવા માટેના મુઠિયાનો લોટ બાંધી લઈએ. એ માટે મેં અહીં 1 વાટકો ઘઉંનો કકરો લોટ લીધો છે. હવે આપણે એમાં 4 થી 5 ચમચી તેલ એડ કરીશું. ત્યારબાદ મેં અહીં 1 ચમચી લાલ મરચું લીધું છે, એ એડ કરીશું. અડધી ચમચી હળદર લીધી છે, એડ કરીશું. ધણા જીરું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હિંગને આપણે દહીંમાં આ રીતે ઓગાળી લઈશું, મિક્સ કરી લઈશું. ત્યારબાદ આ જ મિશ્રણને આપણે લોટમાં એડ કરીશું. મસાલા સાથે મેં લોટને મિક્સ કરી લીધું છે. ત્યારબાદ મેં અહીં 250 ગ્રામ મેથીની ભાજી લીધી છે, એને ધોઈ અને ઝીણી કટ કરી લીધી છે, એ લોટમાં આપણે એડ કરીશું. ભાજી અને લોટ મિક્સ થઈ ગયો છે. હવે આપણે પાણી એડ કરી અને ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું. અને આપણે આવી રીતે ગોળ પણ બનાવી શકીએ છીએ અને આ રીતે લંબગોળ પણ મુઠિયા બનાવી શકીએ છીએ. મુઠિયા બનાવીને મેં તૈયાર કરી લીધા છે. દાણાનું પાણી નિતારી લીધું છે. હવે આપણે એને એક બાઉલમાં મૂકીશું. અને આપણે મીડિયમ આંચ ઉપર જ તળીશું. એને રેડી થઈ ગયા છે. હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. હવે આપણે શાક બનાવવા માટે એક લીલો મસાલો બનાવી લઈશું. એ માટે મેં અહીં લીલું લસણ લીધું છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 5 થી 7 લીલા મરચાં લીધા છે અને ધણા લીધા છે. હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી અને પેસ્ટ બનાવી લઈશું. અમે 1 ચમચી જીરું લીધું છે. ત્યારબાદ 2 થી 3 સૂકા લાલ મરચાં લીધા છે, એ એડ કરીશું. હવે આપણે જે આ લીલો મસાલો બનાવ્યો હતો એ એડ કરીશું. મસાલાને આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું. મીડિયમ 2 ડુંગળી લીધી છે, એની મેં પ્યુરી બનાવી લીધી છે, એ એડ કરીશું. અહીં મીડિયમ 2 સાઈઝના ટામેટા લીધા છે, એની પ્યુરી બનાવી લીધી છે, એ એડ કરીશું. હવે આપણે એમાં રૂટીનના મસાલા એડ કરીશું. મેં અહીં 1 ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી ધણા જીરું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે. તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ આપણે જે આ બાફેલા દાણા હતા તુવેરના એ એડ કરીશું. 1 ચમચી બેસણને શેકીને લીધું છે, એ આપણે શાકમાં એડ કરીશું. એને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. શાક બનીને તૈયાર થઈ ગયું છે. થોડા દાડમના દાણા એડ કરીશું અને ઝીણી સેવ એડ કરીશું.